નમસ્કાર મિત્રો, હેલ્ધી ચિલ્ડ્રન હેપી ફેમિલી સિરીઝના આજના એપિસોડમાં આપણે જોશું કે બાળકને નાળની સુરક્ષા આપણે કઈ રીતે કરી શકીએ. બાળકને જન્મથી ડૂટીની જગ્યાએ એક નાનકડો નાળનો ટુકડો ચોટેલો હોય છે, જે નોર્મલી 7 થી 14 દિવસમાં એની મેળે જ ખરીને નીકળી જતો હોય છે. જો નાળના ભાગમાં બાળકને ઇન્ફેક્શન અથવા ચેપ લાગે તો આ ચેપ બાળકના શરીરમાં ફેલાવાની શક્યતા રહેલી હોય છે. આવું ન થાય એના માટે આપણે શું શું કરી શકીએ તે આપણે આજના એપિસોડમાં જોશું. સૌપ્રથમ તો બાળકને નાળ અથવા ડૂટીના ભાગમાં ક્યારેય ઘી, તેલ, કંકુ જેવી કોઈ પણ વસ્તુ લગાવવી જોઈએ નહીં. બાળકનો નાળ ખરી ન જાય ત્યાં સુધી બાળકને નવડાવવું ન જોઈએ. બાળક ક્યારેય પણ મળ પેશાબ કરે ત્યારે એ સાફ કરતી વખતે નાળનો ભાગ વધારે પલળે નહીં એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાળકને નાળ ઉપર આપણે બાળરોગ નિષ્ણાતની સલાહ પ્રમાણે ચેપ રક્ષક પાવડર લગાવી શકીએ. આમ છતાં ક્યારેય પણ બાળકને નાળમાંથી પરુ નીકળતું હોય અથવા નાળની આજુબાજુની ચામડીનો રંગ લાલ કલરનો દેખાય અથવા તો નાળમાંથી દુર્ગંધ આવતી હોય તો આપણે તુરંત જ બાળરોગ નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. થેન્ક યુ.